જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક। ને ભીંડો આપણા ઘરે જ છે, ઓર્ગેનિક દવા વિનાનો। તો આપણે ભીંડો તોડી લેવી। જો કે સરસ મજાનો ભીંડો છે, દવા વિનાનો। તો અમારા ઘરે જ ભીંડો છે। જો સરસ મજાનો ભીંડો તોડી લીધો છે। તો આપણે શાક બનાવવાનું શરૂ કરવી। તો ભીંડાને આપણે રૂમાલેથી લૂછી નાખશું। ભીંડો સારી રીતે સાફ થઈ જશે તો આપણે કટિંગ કરી નાખીએ। બે સાઈડના લીટીયા કાપી નાખવાના। અહીંથી વચ્ચે શીરો પાડવાનો। તો ભીંડો જો આપણે કેવી સરસ રીતે કટિંગ કરી નાખ્યું છે। હવે આપણે મસાલો બનાવી નાખીએ। મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, તેલ મિક્સ કરી દઈશું। મસાલો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે શીંગું ભરી નાખશું। આ રીતે શીંગ ભરી નાખવાની। તો સરસ રીતે ભીંડો ભરી નાખ્યો છે। તો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તેલ, ભીંડો સડી જશે તો આપણે છાશ નાખી દઈશું। આખા ભીંડાનું શાક કોરું પણ સારું લાગે ને છાશવાળું પણ સારું લાગે। છાશવાળું કર્યું તો ખાટું મીઠું સરસ લાગે। તમે ક્યારેક આવું શીંગું ટ્રાય કરજો, ખાટી મીઠી છાશવાળું। તો હવે આપણે થોડીક ખાંડ નાખી દઈશું। તો હવે આપણે કોથમરીનું કટિંગ કરી નાખશું। હવે આપણે કોથમરી નાખી દઈશું। શાક બનીને કમ્પ્લીટ થઈ જશે, આપણે નીચે ઉતારી લઈએ। આખા ભીંડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આવી જાઓ બધા જમવા। જમવામાં છે બાજરીનો રોટલો, છાશ, આખા ભીંડાનું શાક, શીભડા, ડુંગળી, શેકેલું મરચું। તો વિડીયો પસંદ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ફેસબુકમાં જતા તો ફોલો કરી દેજો। હવે મળીશું નડિયામાં, ત્યાં સુધી બાય બાય। જય માતાજી, જય હિન્દ।